વડોદરાના સેવાસી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બાયલી વિસ્તારમાં રહેતો સુરેશ નામનો યુવાન સિક્યોરિટીની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી આશાઓની સાથે નીકળ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સેવાસી રોડ પર વડોદરા ગેસ લિમિટેડની સીએનજી સિલિન્ડર ભરેલી એક ટેન્કરે સુરેશની બાઇકને જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરના તોતિંગ પૈડા નીચે આવી જતા સુરેશનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે સેવાસી રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોકરીની શોધમાં નીકળેલા યુવાનના મોતના સમાચારથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.